આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં ઠેર ઠેર વિસ્તારમાં મહારક્તદાન યોજવામાં આવ્યું. અંતર્ગત યુથ મોર ગુજરાત દ્વારા મહારક્તદાન શિબિર અને સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરાયું. આયોજન સવારે 8 થી દિવસના 2 વાગ્યા સુધી રવિવારે કરાયું હતું. રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પ સી આર પાટીલ ઘર પાસે આવેલી રૂપાલી નહેર ભટ્ટા રોડ ખાતે કરાયો. આ કેમ્પ પણ સફળ બનાવવા માટે યુથ ફોર ગુજરાતના તમામ કાર્યકર્તા હાજર રહ્યા અને કેમ્પને સફળ બનાવી સી આર પાટીલના જન્મદિવસને વધાવી લેવાયો. જે પાટીલ સાહેબનો જન્મદિવસ એટલે અમે લોકો એક સેવાકીય દિવસ તરીકે ઉજવીએ છીએ. અમે લોકો છેલ્લા યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 8 વર્ષથી આખી ટીમ મળીને બ્લડ ડોનેશન કેમ્પ, એના પછી મેડિકલ કેમ્પ, આઈ ચેકઅપ કેમ્પ, ડેન્ટ ચેકઅપ કેમ્પ, આયુષ્માન કાર્ડ યોજના, આધાર કાર્ડ યોજના, ઘણી યોજનાનો અમે લોકો લાભ આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. બસ દર ફેરી તમે જોઈ શકો છો સાહેબ કે આઈ ચેકઅપ છે, દાંતનું ચેકઅપ છે, એના પછી આયુષ્માન કાર્ડનું છે, આધાર કાર્ડનું છે ને હૃદય રોગનું ચેકઅપ છે. ઘણા રોગોનું ચેકઅપ અમે લોકો રાખીએ છીએ. જે મેં જ મેસેજ આપવા માગું છું કે કોઈનો બી જન્મદિવસ હોય તો જન્મદિવસ આવીને ખરેખર જન્મદિવસ આવીને કરવો જોઈએ કે કોઈની સેવા કરી શકીએ આપણે. આજે તમે સમજો કે આપણે 300-400 બ્લડ એકઠી કરીએ છીએ બ્લડ કેમ્પમાં. એ 300-400 બ્લડ કોઈ બી બ્લડ બેંકમાં જશે, કોઈને દર્દીને કામ લાગશે, એની જિંદગી બચી શકશે. દીપક જયસ્વાલ. આજે આ મહારક્તદાન શિબિરની સાથે સાથે આપણે અહીં અંગદાન જાગૃતતા અભિયાન માટેનું બી કેમ્પ જેવું રાખેલું છે, જેમાં આપણે અંગદાન કેમ કરાવીએ અને એને કરવાથી શું ફાયદો છે અને કરવાથી કઈ રીતે લોકોનો જીવ પણ બચી શકે એ તમામ વસ્તુની આપણે અહીંથી એક સંદેશો જાગૃતતા અભિયાન અંતર્ગત એ સંદેશો આપી રહ્યા છીએ, જેથી કરીને લોકોની અંદર જાગૃતતા આવે ને અંગોની રાહ જોતા જે કોઈ પરિવારો છે, લોકો છે, એમને અંગો મળી રહે એવું પણ પ્રયત્ન આ કેમ્પ થકી અહીં કરવામાં આવી રહ્યું છે.